સુરેન્દ્રનગરથી સમાચાર કે જ્યાં નટવરગઢ ગામમાં 47 ખેડૂતોએ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। ખેતરમાં વીજલાઈન નાખ્યા બાદ વળતર ન ચૂકવાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। અહીંના અવાડા સનરાઈઝ કંપની દ્વારા ખેતરોમાં નાખવામાં આવી રહી છે હેવી વીજલાઈન। આ ખેડૂતોએ રાજ્યપાલને ઈચ્છા મૃત્યુની માંગ કરતો પત્ર લખ્યો છે। કલેક્ટરને અનેક વખત રજૂઆત કર્યા બાદ પણ વળતર ન મળ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। તંત્ર દ્વારા કંપનીના અધિકારી સાથે ખેડૂતોની બેઠક ન કરાવાઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। कलेक्टर ऑफिस में किया बे वक्त रजूआत करी पण मारे कोई जो आनो वळतो जवाब आयो नथी अने मारे खेती में काम करવું બહુ મુશ્કેલ છે। તે છતાં પણ હું બે વખત કલેક્ટર પાસે જઈને મેં કંપનીના એમડી સાથે મુલાકાત કરવાની વાત કરી પણ મને હજુ એમડી સાથે મુલાકાત કરાવી નથી। તે હવે હું કંટાળીને રાજ્યપાલ પાસે જઈને ઈચ્છા મૃત્યુની માંગ કરી રહ્યો છું। કોઈ જગ્યાએથી અમને વળતો જવાબ નથી મળતો તો અમે હવે ના છૂટકે ઈચ્છા મૃત્યુની માગણી કરી રહ્યા છીએ। કેટલા ખેડૂતોને આ તકલીફ છે? 47 થી વધારે ખેડૂતોને આ છે અને કેટલું વળતર નથી ચૂકવ્યું? વળતર પહેલી વાર આ લાઈન દોડાવી ત્યારે માત્ર 10% જેટલું વળતર ચૂકવેલું હતું। તે વખતે પણ કોઈ પંચોમાં બધાની સહી ખોટી લીધેલી છે, સંમતિમાં કોઈ ખેડૂતોની સહી ન લીધેલી ને ખાલી 10% જેટલું જ વળતર મળેલું છે। નટવર ગામની સીમ જમીનમાં 2 મહિનાથી સનરાઈઝર અવાડા સનરાઈઝર દ્વારા પ્રાઇવેટ લિમિટેડને સોલરની લાઇન દ્વારા ખેડૂતના ખેતરમાં કામ ચાલુ કરવામાં આવ્યું છે। 2 મહિનાથી ખેડૂતના ખેતરમાં તાર પડ્યા છે। કલેક્ટર સાહેબને 2 વાર મુલાકાત કરી, 2-3 વાર ડેપ્યુટી કલેક્ટર સાહેબને મળ્યા। કલેક્ટર સાહેબે સૂચના આપી કે એમડી જોડે મુલાકાત ખેડૂતની કરાવો, પણ એમડી જોડે આજ દિન સુધી મુલાકાત થઈ નથી, જેથી ખેડૂતો બધા હવે કંટાળ્યા છે। 2 મહિનાથી જો એમને ખેતી જ ન થતી હોય તો પછી